નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 3 પાવર પોઈન્ટ, પ્રેક્ટિકલ 6 સ્લાઇડ ફોર્મેટ કરવા. મિત્રો, સ્લાઇડ ફોર્મેટ કરવી એટલે ફોન્ટ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર વગેરેમાં ફેરફાર કરવો. સૌપ્રથમ આપણે સ્લાઇડ 1 ટાઇટલ સ્લાઇડને ફોર્મેટ કરીશું. પાવર પોઈન્ટ શરૂ કરીએ. સ્ટાર્ટ બટન, પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ. રિસેન્ટમાં ધ ટાઈગર નામની ફાઇલ જે છે એ આપણે ઓપન કરીશું. સ્લાઇડ પેન પર સ્લાઇડ 1 દેખાશે. સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો. તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકશો. મિત્રો, લખાણ એટલે કે ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે લખાણની શરૂઆતમાં માઉસ પોઇન્ટર મૂકો અને માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને લખાણ પસંદ થઈ જાય ત્યાં સુધી ડ્રેગ કરો. આ રીતે કામ પૂરું થતાં માઉસ બટન છોડો. મિત્રો, તમે આ રીતે સિલેક્શન કરી શકો છો. માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને ડ્રેગ કરો. આ રીતે સિલેક્શન થઈ જાય એટલે માઉસ બટન છોડી દો. સિલેક્ટ કરેલું લખાણ હાઇલાઇટ થશે અને હાઇલાઇટ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર તમે કોઈ જગ્યાએ ક્લિક કરો તો હાઇલાઇટ દૂર થશે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે અને ફોન્ટ ગ્રુપમાં તમે જોઈ શકો છો કેલિબ્રી નામના ફોન્ટ જે ડિફોલ્ટ સિલેક્શન છે. ફોન્ટના નામનું ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે એરો પર ક્લિક કરો. આ મિત્રો એરો છે, એની પર આપણે ક્લિક કરીશું. જો મિત્રો, ફોન્ટના નામની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. મિત્રો, આ એરો છે એની ઉપર તમે ક્લિક કરો અથવા સ્ક્રોલ ડાઉન. જો મિત્રો, જેમ તમે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરશો એમ તમે ફોન્ટ જોઈ શકશો. અથવા જે સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકો, આ માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને ઉપર કે નીચે ડ્રેગ કરો. આ રીતે મિત્રો જુઓ. યાદીમાંના દરેક ફોન્ટ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે તે પ્રમાણે સિલેક્ટ કરેલું લખાણ કેવું બદલાય છે. જો મિત્રો, તમે દરેક ફોન્ટ ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો ફોન્ટ કેવા બદલાય છે એ તમે જોઈ શકો છો. આપણે અહીંયા એલ્ગેરિયન પર ક્લિક કરીએ. ડ્રોપડાઉન મેનુ બંધ થશે અને લખાણ તે પ્રમાણે દેખાશે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટની સાઇઝ 44 પોઈન્ટ્સ એ ડિફોલ્ટ સિલેક્શન છે. પોઈન્ટ સાઇઝની યાદી જોવા માટે એરો પર ક્લિક કરો. પોઈન્ટ સાઇઝ જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો. આ ફોન્ટની સાઇઝ છે. તમે માઉસ પોઇન્ટર જ્યાં ફોન્ટ સાઇઝ ઉપર મૂકશો એ પ્રમાણે ફોન્ટની સાઇઝ બદલાશે. જુઓ મિત્રો, અહીંયા આપણે 54 સાઇઝ પસંદ કરીએ છીએ. સોરી મિત્રો,
54 પોઈન્ટ્સ પર ક્લિક કરીએ, ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે અને તમે સિલેક્ટ કરેલા ફોન્ટ સાઇઝ દેખાશે. અહીંયા જુઓ મિત્રો, તમારે એ રીતે ફોન્ટની સાઇઝ વધારવી ના હોય તો તમે આ રીતે પણ વધારી શકો છો. જો મિત્રો અહીંયા ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને અહીંયા ડિક્રીઝ ફોન્ટ સાઇઝ નામનું ઓપ્શન છે. તમે આની ઉપર ક્લિક કરશો તો પણ ફોન્ટની સાઇઝ વધશે. જુઓ, અને બાજુમાં અહીંયા ફોન્ટની જે સાઇઝ છે એ પણ બદલાય છે. જુઓ, હું ફોન્ટની સાઇઝ ઘટાડું છું આ રીતે મિત્રો. ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરો. સિલેક્ટ કરેલું લખાણ બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં બદલાઈ જશે. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. એ જ રીતે મિત્રો સ્લાઇડના પેટા શીર્ષક પર ક્લિક કરીએ. તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકશો. હવે આ જે પેટા શીર્ષક છે એને આ રીતે સિલેક્ટ કરીએ, એની એજ ફોન્ટ રાખીએ. એ તો અહીંયા ફોન્ટની સાઇઝ બદલી શકો છો તમે, અને તેને પણ તમે બોલ્ડ કરી શકો છો આ રીતે મિત્રો. હવે એડિટિંગ ગ્રુપમાં, આ છે એડિટિંગ ગ્રુપ. એડિટિંગ ગ્રુપમાં પણ તમે સિલેક્ટ પરના એરો પર ક્લિક કરી શકો છો. ત્યાં તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અને આ મેનુ પર સિલેક્ટ ઓલ ઉપર તમે ક્લિક કરશો તો તમે સ્લાઇડના શીર્ષકની અને પેટા શીર્ષકની ફરતે પ્લેસ હોલ્ડર જોઈ શકશો. સિલેક્ટ ઓલ. એક મિનિટ, આ રીતે મિત્રો સિલેક્ટ ઓલ એટલે કે બધું સિલેક્ટ થઈ જશે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો. તમને રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે આ રીતે મિત્રો. જુઓ, અને દરેક રંગ પર તમે માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે સિલેક્ટ કરેલા લખાણના રંગ કેવા બદલાય છે આ રીતે મિત્રો. હવે આપણે આપણી પસંદગીના રંગ પ્રમાણે એક્ઝામ્પલ તરીકે અહીંયા સ્ટાન્ડર્ડ કલર્સમાં ડાર્ક રેડ પસંદ કરીએ છીએ. મેનુ બંધ થશે અને સિલેક્ટ કરેલું લખાણ ઘેરા લાલ રંગનું દેખાશે. પ્લેસ હોલ્ડર દૂર કરવા સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો અને જુઓ કે સ્લાઇડ કેવી દેખાય છે. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. એ જ રીતે મિત્રો આપણે બીજી સ્લાઇડને પણ ફોર્મેટ કરીશું. તો બીજી સ્લાઇડ ઉપર ક્લિક કરીએ. જો મિત્રો સિલેક્ટ પર ક્લિક કરીએ, સિલેક્ટ ઓલ. એક મિનિટ મિત્રો, ફોન્ટની સાઇઝ બદલીએ. ફોન્ટ કલર તમારી પસંદગીનો તમે ફોન્ટ કલર રાખી શકો છો. અહીંયા ડાર્ક બ્લુ હું પસંદ કરું છું. ડાર્ક બ્લુ. મિત્રો તમે અલગ ફોન્ટ કલર પણ પસંદ કરી શકો છો ટાઇટલ માટે. આ રીતે સિલેક્શન કરો. બોલ્ડ કરી શકો છો. અહીંયા ફોન્ટને પણ બદલી શકો છો. એ જ રીતે આપણે ત્રીજી સ્લાઇડને ફોર્મેટ કરીશું આ રીતે મિત્રો. રેડ, બોલ્ડ. અહીંયા ટેક્સ્ટ શેડો સિલેક્ટ કરીએ